અંગ્રેજોની પોલીસ મારે તો અંગ્રેજોની પોલીસ, આ તો આપણે જેનું બટન દબાવ્યું એ સરકારની પોલીસ આવીને મારી જાય છે. તો શું કહેવાનું? પણ બેન મુદ્દો એટલો છે કે પોલીસ ભાડે મળે છે કંપનીઓને. પોલીસ ખાતાનો શબ્દ છે ઓન પેમેન્ટ બંદોબસ્ત. કોઈ પણ પોલીસમાં હશે ને ખબર હશે, આ થાંભલા નાખવામાં જે ધાડે ધાડા પોલીસ આવે છે ને, દેશ સેવા માટે નહીં, સમાજની સેવા માટે નહીં, સરકારી કામ કરવા માટે નહીં, ભાડે આવે છે. સરકાર એને ભાડે મોકલે છે, જાઓ ધોકા મારો. ધોકા મારવાનું એને ભાડું આપવામાં આવે છે. આ હું 50 વખત બોલ્યો, વિધાનસભાના માધ્યમથી આ વાત કરી. મેં પ્રશ્ન પૂછ્યો, સરકારે મને લેખિતમાં ગૃહમંત્રીએ જવાબ આપેલો છે કે 18 કરોડ રૂપિયામાં પોલીસ ભાડે આપી. હવે આપણને મારવાના પૈસા મળે છે. હવે ક્યાં બેન આમાં રજૂઆત કરવા જાય? પોલીસ ભાડે આપે છે સરકાર એટલે હાટું કંપનીને, કંપની પૈસા આપે સરકારને, સરકાર એને પોલીસ આપે. એ પોલીસ લઈને કંપની અહીં ગામમાં આવે, ગાડીઓ, માણસો, પોલીસ થઈ જાય, SRP ને, હેડ કોન્સ્ટેબલ ને, SP ને, બધા એ બધાને ભાડું મળે છે. સરકારી કામ નથી, દેશનું કામ નથી, સમાજનું કામ નથી, ભાડાનું કામ કરે છે. તો તમે બેન, આપણે બધા નાગરિક તરીકે જે સાંભળે છે એ વિચારે આ કેટલું વ્યાજબી છે? ભાડે પોલીસ લાવીને પબ્લિકને માર ખવડાવવાનો આ કઈ વ્યાજબી વાત છે? અને તમે SP ને પૂછો જાઓ સુરેન્દ્રનગરના કે આ ઓન પેમેન્ટ બંદોબસ્ત છે કે સરકારી બંદોબસ્ત, પૂછો જાઓ. ઓન પેમેન્ટ બંદોબસ્ત જ છે. ઓન પેમેન્ટ એટલે પેમેન્ટ લઈને મારવાનું. એ તો ક્યાંથી બોલે? મને ખબર હોય ને, વિધાનસભામાં નથી બોલી શકતા. આ તો હું બોલી શકે? એ સાહેબ જે ઉપર બેઠા ને એ અમારે સામે નથી બોલી શકતા. આ તો બધા પાયદળિયા છે, એ થોડા બોલવાના છે. અહીંયા માનો કે તમે જે કઈ મોટા અધિકારી છે, એનો સાહેબ એની ઉપર જ્યાં વિધાનસભામાં અંદર બેસે ને એ નથી બોલી શકતા, ફોલ્ટમાં છે.